હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં તમામ વહાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ડેલી કરંટ અફેર્સમાં આજના વિડીયોમાં 19 અને 20 જૂન 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આગામી તમામ કેન્દ્ર તેમજ રાજ્ય લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો જોઈએ મિત્રો આજના વિડીયોમાં 19 અને 20 જૂન 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં તટી સુરક્ષા પ્રોત્સાહન આપવા માટે INS અર્નાલા કયા સ્થળે ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું છે? વિશાખાપટ્ટનમ, મુંબઈ, કંડલા, માર્મગોવા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, તટી સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે INS અર્નાલાને ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા સ્થળે સામેલ કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ થશે ઓપ્શન નંબર એ, વિશાખાપટ્ટનમ ખાતે INS અર્નાલાને ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું છે તાજેતરમાં. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન. તાજેતરમાં વિશ્વ ઉમિયાધામ ખાતે ચોનાની હાટડી પુસ્તકનું અનાવરણ કોણે કર્યું છે? નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ, દ્રૌપદી મુર્મુ, આચાર્ય દેવવ્રત. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ગુજરાતમાં વિશ્વ ઉમિયાધામ ખાતે ચોનાની હાટડી પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું છે. કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ચોનાની હાટડી પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું છે તાજેતરમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. તાજેતરમાં કયા શહેરમાં પૂર્વ સેના પ્રમુખો અને જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી દ્વારા સેના પ્રમુખ ચિંતન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે? દેહરાદૂન, ભુવનેશ્વર, નવી દિલ્હી, શ્રીનગર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પૂર્વ સેના પ્રમુખો અને જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી દ્વારા સેના પ્રમુખ ચિંતન કાર્યક્રમની શરૂઆત કયા શહેરમાં કરવામાં આવી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, નવી દિલ્હી ખાતે સેના પ્રમુખ ચિંતન કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે UPI સેવા શરૂ કરવા માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારત સરકારે કયા દેશ સાથે UPI સેવા શરૂ કરવા માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? જર્મની, ફ્રાન્સ, ઇટલી, સાયપ્રસ. તો પ્રશ્ન નંબર 4 નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, સાયપ્રસ દેશ સાથે ભારતે UPI સેવા શરૂ કરવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે તાજેતરમાં. મિત્રો, તાજેતરમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્રોએશિયા, કેનેડા અને સાયપ્રસની યાત્રા પર છે. તે દરમિયાન સાયપ્રસની યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ UPI સેવા શરૂ કરવા માટે સાયપ્રસ દેશ સાથે સમજૂતી પર એક હસ્તાક્ષર કર્યા છે. સાયપ્રસ મિત્રો એક યુરોપિયન દેશ છે. રાજધાની નિકોસિયા છે. રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડેસ છે અને ચલણ કયું છે? તો યુરો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. તાજેતરમાં વિશ્વની સૌથી સુરક્ષિત એરલાઇન્સનો દરજ્જો કોને પ્રાપ્ત થયો છે? એર ઇન્ડિયા, એર ન્યુઝીલેન્ડ, ઇન્ડિગો એરલાઇન્સ, કતાર એરવેઝ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિશ્વની સૌથી સુરક્ષિત એરલાઇન્સનો દરજ્જો કોને પ્રદાન થયો છે? તો જવાબ થશે કતાર એરલાઇન્સને તાજેતરમાં વિશ્વની સૌથી સુરક્ષિત એરલાઇન્સનો દરજ્જો પ્રાપ્ત થયો છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કયા દેશની પ્રથમ મહિલાને આંધ્રપ્રદેશમાં નિર્મિત ચાંદીનો કળશ અને પર્સ ઉપહારમાં આપ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. કયા દેશની પ્રથમ મહિલાને આંધ્રપ્રદેશમાં નિર્મિત ચાંદીનો કળશ અને પર્સ ઉપહારમાં આપ્યું છે? ક્રોએશિયા, કેનેડા, સાયપ્રસ, ઓસ્ટ્રેલિયા.
તો જવાબ થશે મિત્રો સાયપ્રસની પ્રથમ મહિલા જેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશમાં નિર્મિત ચાંદીનો કળશ અને પર્સ ઉપહારમાં આપ્યું છે તાજેતરમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, તાજેતરમાં કયું રાજ્ય ઈ નગરપાલિકા 2.0 અંતર્ગત તમામ શહેરી સંસ્થાઓને એક જ પોર્ટલ પર જોડનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રશ્નને સ્ટાર મારજો. ઈ નગરપાલિકા 2.0 અંતર્ગત તમામ શહેરી સંસ્થાઓને એક જ પોર્ટલ પર જોડનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ. તો જવાબ થશે પ્રશ્ન નંબર 7 નો મિત્રો મહારાષ્ટ્ર રાજ્ય તમામ શહેરી સંસ્થાઓને એક જ પોર્ટલ પર જોડનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે તાજેતરમાં. મિત્રો મહારાષ્ટ્રમાં માર્ચ 2025માં પોર્ટલ દ્વારા 24 પ્રકારની સેવાઓને ઓનલાઈન કરવામાં આવી હતી. ભોપાલ નગર નિગમથી તેમની શરૂઆત કરવામાં આવી હતી અને તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્ય તમામ શહેરી સંસ્થાઓ એક જ પોર્ટલ પર જોડનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની ચૂંટણી પંચે મોબાઈલ દ્વારા ઈ વોટિંગ પ્રણાલી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ગુજરાત, બિહાર, ઝારખંડ, ઓડિશા. કયા રાજ્યના ચૂંટણી પંચે મોબાઈલ દ્વારા ઈ વોટિંગ પ્રણાલી લાગુ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે? તો જવાબ થશે મિત્રો બિહાર રાજ્યના ચૂંટણી પંચ દ્વારા ઈ વોટિંગ પ્રણાલી લાગુ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે તાજેતરમાં. મોબાઈલના માધ્યમથી વોટિંગ પ્રણાલી શરૂ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, તાજેતરમાં ઉત્તર કોરિયામાં ભારતના નવા રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? એલિયાવતી લોંગ કુમાર, આર દોરેસ્વામી, સંજય ગૌડા, ટી રવિશંકર. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, એલિયાવતી લોંગ કુમારને ઉત્તર કોરિયામાં ભારતના નવા રાજદૂત તરીકે તાજેતરમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, તાજેતરમાં ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ભૂપેન્દ્ર યાદવ, દિનેશ મહેશ્વરી, જ્ઞાનેશ કુમાર, ટી રવિશંકર. તો જવાબ થશે ઓપ્શન નંબર એ, ભૂપેન્દ્ર યાદવને ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સના અધ્યક્ષ તરીકે તાજેતરમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન મિત્રો, પ્રશ્ન નંબર 11, તાજેતરમાં સેબી બોર્ડના સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? અનુરાધા ઠાકુર, અજય કુમાર, મનીષા ચાડી, શૈલેષ મહેતા. સેબી બોર્ડના સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, અનુરાધા ઠાકુરને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં મારુતિ સુઝુકીએ ભારતના સૌથી મોટા ગતિશક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ભારતના સૌથી મોટા કાર્ગો ટર્મિનલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? ઉદ્ઘાટન મારુતિ સુઝુકી દ્વારા કરવામાં આવ્યું છે. ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, મુંબઈ, માનેસર. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, માનેસર ખાતે ભારતના સૌથી મોટા કાર્ગો ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તાજેતરમાં. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 13, તાજેતરમાં ઓપન એઆઈને રાષ્ટ્રીય સુરક્ષા અને સૈન્ય અભિયાન માટે એઆઈ ઉપકરણોના વિકાસ માટે $200 મિલિયન સહાય પ્રદાન કરવામાં આવી છે. કોના દ્વારા પ્રદાન કરવામાં આવી છે? રશિયા, અમેરિકા, જાપાન અને ભારત.
ઓપન એઆઈ ને રાષ્ટ્રીય સુરક્ષા અને સૈન્ય અભિયાન માટે એઆઈ ઉપકરણોના વિકાસ માટે કયા દેશ દ્વારા $200 મિલિયન નું ઋણ પ્રદાન કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, અમેરિકા દ્વારા ઓપન એઆઈ ને એઆઈ ઉપકરણોના વિકાસ માટે $200 મિલિયન ની ઋણ પ્રદાન કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14. તાજેતરમાં 4 ડિસેમ્બરને એક તરફી પ્રતિબંધાત્મક ઉપાયો વિરુદ્ધનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવાની ઘોષણા કોણે કરી છે? સંયુક્ત રાષ્ટ્ર મહાસભા, યુનેસ્કો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, માનવ વિકાસ સંચાલન મંત્રાલય. મિત્રો, 4 ડિસેમ્બરને એકતરફી પ્રતિબંધાત્મક ઉપાયો વિરુદ્ધનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવાની ઘોષણા કરવામાં આવી છે. કોના દ્વારા કરવામાં આવી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો વર્તમાનમાં ઘોષિત કરવામાં આવેલા નવા દિવસો સંબંધી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો બંધારણ હત્યા દિવસ 25 જૂનના રોજ મનાવવામાં આવશે. સમાનતા દિવસ 14 એપ્રિલના રોજ, સમર્પણ દિવસ 11 ફેબ્રુઆરી, પ્રવાસી રાજસ્થાની દિવસ 10 ડિસેમ્બર, સમાન નાગરિક સંહિતા દિવસ 27 જાન્યુઆરી, જનજાતિ ગૌરવ દિવસ 15 નવેમ્બર, પ્રેરણા દિવસ 17 માર્ચ, આયુર્વેદ દિવસ 23 સપ્ટેમ્બર, સામાજિક ન્યાય દિવસ 17 સપ્ટેમ્બર અને હૈદરાબાદ મુક્તિ દિવસ પણ 17 સપ્ટેમ્બર, રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ 23 ઓગસ્ટ અને પરાક્રમ દિવસ 23 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવશે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 15. તાજેતરમાં ભારતે આલિયાવર્તી લોંગ કુમેરને કયા દેશમાં પોતાના રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે? તો જવાબ થશે મિત્રો ઉત્તર કોરિયાના ભારતના રાજદૂત તરીકે આલિયાવતી લોંગ કુમેરને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16. તાજેતરમાં ભારતે ઈરાનમાંથી ભારતીય નાગરિકોને પરત લાવવા માટે કયું ઓપરેશન શરૂ કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ઈરાનમાં ફસાયેલા ભારતીયો અને વિદ્યાર્થીઓને ભારતમાં પરત લાવવા માટે તાજેતરમાં ભારત સરકારે કયું ઓપરેશન શરૂ કર્યું છે? ઓપરેશન ગંગા, ઓપરેશન સિંધુ, ઓપરેશન સદભાવના, ઓપરેશન માતૃભૂમિ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ઈરાન ઇઝરાયેલ યુદ્ધના સમયગાળા દરમિયાન ઈરાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, ઓપરેશન સિંધુ એ શરૂ કરવામાં આવ્યું છે ઈરાનમાં ફસાયેલા નાગરિકોને પરત લાવવા માટે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન નંબર 17. મોદી કા નીતિ શાસ્ત્ર ધ વર્લ્ડ ઇઝ હિઝ ઓસ્ટર પુસ્તકનું વિમોચન થયું છે. તેના લેખક કોણ છે? પંકજ મિશ્રા, આદિલ અગ્રવાલ, પીએસ રમણ, રીતા રામમૂર્તિ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. મોદી કા નીતિ શાસ્ત્ર ધ વર્લ્ડ ઇઝ હિઝ ઓસ્ટર પુસ્તકનું વિમોચન થયું છે. આ પુસ્તકના લેખક કોણ છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, આદિલ અગ્રવાલ દ્વારા લખવામાં આવેલ છે પુસ્તક, જેમનું તાજેતરમાં અનાવરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18. તાજેતરમાં કયા રાજ્યની સરકારે જળ ગંગા સંવર્ધન અભિયાનની શરૂઆત કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જળ ગંગા સંવર્ધન અભિયાનની શરૂઆત કયા રાજ્ય દ્વારા કરવામાં આવી છે? ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર. તો મિત્રો પ્રશ્ન નંબર 18 નો જવાબ થશે ઓપ્શન નંબર બી, મધ્યપ્રદેશ સરકાર દ્વારા જળ ગંગા સંવર્ધન અભિયાનની તાજેતરમાં શરૂઆત કરવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા જિલ્લામાં મિની મહાત્મા મંદિરનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે? અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સ્ટાર મારજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા જિલ્લામાં મિની મહાત્મા મંદિરનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે? જવાબ થશે ઓપ્શન નંબર સી, રાજકોટ જિલ્લામાં નિર્માણ કરવામાં આવશે મિની મહાત્મા મંદિર. ત્યારબાદ પ્રશ્ન નંબર 20. તાજેતરમાં કયો દેશ ત્રીજા નંબરનો સૌથી મોટો વિમાન બજાર વાળો દેશ બની ગયો છે? ભારત, અમેરિકા, ચીન, રશિયા.
ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી મોટો વિમાન બજાર વાળો દેશ કયો બન્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, આપણો દેશ ભારત બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં વિશ્વ મગરમચ્છ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વિશ્વ મગરમચ્છ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, 17 જૂનના રોજ વિશ્વ મગરમચ્છ દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં ભારત સરકારે ખાનગી વાહનો માટે કેટલા રૂપિયાનો ફાસ્ટ ટેગ વાર્ષિક પાસ લોન્ચ કર્યો છે? 2000, 3000, 4000 અને 5000. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ખાનગી વાહનો માટે ભારત સરકારે કેટલા રૂપિયાનો ફાસ્ટ ટેગ વાર્ષિક પાસ લોન્ચ કર્યો છે? તો જવાબ થશે 3000 રૂપિયાનો ફાસ્ટ ટેગ વાર્ષિક પાસ ખાનગી વાહનો માટે ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે તાજેતરમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 23, તાજેતરમાં 18 થી 27 જૂન 2025 હોકી ઇન્ડિયા માસ્ટર કપના પ્રથમ સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવશે? નવી દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, અમદાવાદ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 18 થી 27 જૂન 2025 દરમિયાન હોકી ઇન્ડિયા માસ્ટર કપનું આયોજન કરવામાં આવશે અને આ આયોજન મિત્રો પ્રથમ સંસ્કરણનું આયોજન થયું છે. ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, ચેન્નઈ ખાતે પ્રથમ સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે હોકી ઇન્ડિયા માસ્ટર કપનું 18 થી 27 જૂન 2025 દરમિયાન. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રએ કયા દિવસને બળપૂર્વક ઉપાયો વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવાની ઘોષણા કરી છે? તો જવાબ થશે મિત્રો 4 ડિસેમ્બરને. ત્યારબાદ પ્રશ્ન નંબર 25, તાજેતરમાં ભારતીય તટરક્ષક દળ માટે ગોવા શિપયાર્ડ લિમિટેડમાં કયું સ્વદેશી નિર્મિત જહાજ લોન્ચ કરવામાં આવ્યું છે? વિક્રમ, અચલ, સમર્થ, શક્તિ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ગોવા શિપયાર્ડ લિમિટેડમાં ભારતીય તટરક્ષક દળ માટે સ્વદેશી નિર્મિત જહાજ લોન્ચ કરવામાં આવ્યું છે તાજેતરમાં, જેમની લંબાઈ 52 મીટર છે, પહોળાઈ 8 મીટર છે અને વજન 320 ટનની કેપેસિટી છે. આ જહાજનું નામ શું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, અચલ નામનું જહાજ લોન્ચ કરવામાં આવ્યું છે જે સ્વદેશી નિર્મિત જહાજ છે. ભારતીય તટરક્ષક દળ વિશે ઇમ્પોર્ટન્ટ પર જોઈએ મિત્રો, સ્થાપના ક્યારે થઈ હતી? 1 ફેબ્રુઆરી 1977 થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે છે. મહાનિદેશક કોણ છે? તો પરમેશ શિવમણી છે અને વાક્ય કયું છે? આદર્શ વાક્ય વયમ રક્ષામઃ ભારતીય તટરક્ષક દળનું આદર્શ વાક્ય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 26, તાજેતરમાં કયા રાજ્યમાં અરવલ્લીની પર્વતમાળામાં ફૂલની નવી પ્રજાતિ પોર્ટુલાકા ભારતની શોધ કરવામાં આવી છે? ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, અરવલ્લીની પર્વતમાળામાં ફૂલની એક નવી પ્રજાતિ શોધ કરવામાં આવી છે જેમને પોર્ટુલાકા ભારત નામ આપવામાં આવ્યું છે. કયા રાજ્યમાંથી શોધ કરવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો રાજસ્થાન રાજ્યમાં અરવલ્લીની પર્વતમાળામાંથી શોધ કરવામાં આવી છે. પોર્ટુલાકા ભારત નામના ફૂલની એક નવા પ્રજાતિની શોધ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કેનેડિયન ગ્રેન્ડ પ્રિક્સ 2025 કોણે પ્રાપ્ત કર્યો છે? લેન્ડો નોરિસ, જ્યોર્જ રસેલ, લુઈસ હેમિલ્ટન, એક પણ નહીં. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કેનેડિયન ગ્રેન્ડ પ્રિક્સ 2025 નો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, લેન્ડો નોરિસે પ્રાપ્ત કર્યો છે કેનેડિયન ગ્રેન્ડ પ્રિક્સ 2025 નો પુરસ્કાર. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 28, તાજેતરમાં ચર્ચામાં રહેલ કાલી ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, તાજેતરમાં ચર્ચામાં રહેલ ટાઈગર રિઝર્વ કયું છે? તો કાલી ટાઈગર રિઝર્વ છે. કયા રાજ્યમાં આવેલું છે?
તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, કર્ણાટક રાજ્યમાં આવેલ છે કાલી ટાઈગર રિઝર્વ, જે તાજેતરમાં ચર્ચામાં રહેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 29, તાજેતરમાં યુકે દ્વારા કમાન્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર પુરસ્કારથી કયા ભારતીયને સન્માનિત કરવામાં આવ્યા છે? કુમાર મંગલમ બિરલા, નરેન્દ્ર મોદી, બાનુ મુસ્તાક, લીના નાયર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. યુનાઇટેડ કિંગડમ દ્વારા કમાન્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર પુરસ્કારથી કયા ભારતીયને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, લીના નાયરને કમાન્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર પુરસ્કારથી યુકે દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં મેઘાલયે રાજ્ય બજેટના કેટલા ટકા સ્વાસ્થ્ય માટે મંજૂર કર્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. મેઘાલય સરકારે રાજ્ય બજેટના કેટલા ટકા નાણાં સ્વાસ્થ્ય માટે મંજૂર કર્યા છે? તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 23 નો જવાબ થશે ઓપ્શન નંબર સી, 8% નાણાં સ્વાસ્થ્ય માટે મંજૂર કર્યા છે. રાજ્ય બજેટના કુલ 8% બજેટને સ્વાસ્થ્ય માટે મંજૂર કર્યું છે મેઘાલય રાજ્ય સરકારે. તો આ હતા મિત્રો 19 અને 20 જૂન 2025 ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.